અનામત મુદ્દે નૌકાબેન પ્રજાપતિના નિવેદનનો મામલો હજુ પણ ચર્ચાના રણે છે। નૌકાબેન પ્રજાપતિ અનામત મુદ્દે આપેલા નિવેદનનો મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે। ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ વિરોધમાં પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને અનામત માથાનો દુખાવો છે તેવા નિવેદનોને લઈને પણ ભાભરમાં રોષ જોવા મળી રહ્યો છે। અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ રેલી યોજી અને ભાભરના મામલતદારને આવેદનપત્ર આપીને પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે। જો કે નૌકાબેન પ્રજાપતિએ માફી માંગી હોવા છતાં પણ ભાભરમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। આવેદનપત્રો દ્વારા નૌકાબેન પ્રજાપતિ ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં તંત્ર નૌકાબેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે તો એસપી કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। બંધારણ દિવસની ઉજવણી થઈ રહી હતી એક દિવસ ભાભરની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસસી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે। આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે, પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ। અત્યારે નૌકાબેનના વિરુદ્ધમાં આવેદનપત્રક પણ આપ્યું છે અને હવે ભાભર પોલીસ સ્ટેશન અંદર એફઆઈઆર કરાવાયા છે। અરજી અત્યારે લેખિતમાં આપી દીધી છે। 24 કલાકની એમણે કીધું છે 24 કલાકની અંદર અમે તપાસ કરીને કાયદેસર એફઆઈઆર કરીશું। 24 કલાકની અંદર 48 કલાકની અંદર એફઆઈઆર નહીં કરે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો પણ કરીશું। આવી અમારી માંગ છે। અમારી માંગ એવી છે કે જે હોદ્દા ઉપર છે તે હોદ્દા ઉપરથી માફી માગે, એટલે રાજીનામું આપે અને માફી માગે। આજે 26મી જાન્યુઆરી બોલ્યા ને કે અનામત વિરોધી એટલે અનામત હટાવવા માટેની એમની માનસિકતા વધેરી છે નૌકાબેનની, અમિત શાહની ને, એટલે એના કારણે થઈ અને અમારે જ્યાં સુધી લડવાનું થશે ત્યાં કાયદેકીય અમે લડીશું। 26 જાન્યુઆરીના દિવસે આઝાદ ચોક ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે ભાભર મામલતદાર સાહેબને હવે આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવીશું। ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી બધા ભેગા મળી અને કરશું। તમારી માગણી શું છે? અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને પેલું કર્યું હતું, એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે, એના માટે કઈ આવેદનપત્ર આપ્યું છે।